શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે આજે ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમ પર્વની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તોએ નાગદેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. શ્રાવણ વદ પાંચમ, જેને નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ દિવસે ખાસ કરીને બહેનો ઉપવાસ રાખીને નાગદેવતાની પૂજા કરે છે. ધર્મગ્રંથોમાં પણ નાગપૂજનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસે નાગ દર્શનને અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આપણી ધરતી શેષ નાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે શેષ નાગ પોતાની ફેણને સંકોચી લે છે, જેના કારણે ધરતીકંપ થાય છે. આ જ શ્રદ્ધા લોકોને નાગ પૂજન કરવા પ્રેરે છે. ભગવાન શંકરના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે, જે પણ લોકોની નાગદેવતા પ્રત્યેની શ્રદ્ધાને વધુ સુદૃઢ બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાગપાંચમનું પૌરાણિક મહત્વ તો છે જ, પરંતુ ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી અને પ્રકૃતિ સાથે મનુષ્યનું વિશેષ જોડાણ હોવાથી પણ આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. નાગ એટલે કે સર્પ ખેતરોને ઉંદરો અને અન્ય જીવજંતુઓથી રક્ષણ આપે છે, તેથી તેમને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. આજે પણ ખેતરોમાં ક્ષેત્રપાળની નાની દેવીઓ જોવા મળે છે, જેમની ખેડૂતો પૂજા કરે છે. સનાતન ધર્મમાં નાગનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. એક તરફ મહાદેવના કંઠમાં તો બીજી તરફ ભગવાન વિષ્ણુની શેષ શૈયામાં. રામાયણમાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામને પણ શેષ નાગના અવતાર કહેવામાં આવ્યા છે. આમ ભરૂચમાં આજે નાગપંચમનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો.